પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે સરહદી રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને ઇન્ચાર્જ એસપી શ્રી ગૌતમ વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. નખત્રાણા તાલુકાના માંજલ ગામે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રેતીની હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડ્યા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠી અને પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી અને ટીમ નખત્રાણા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે માંજલ ગામે રહેતો ગુલામશાહ મલકુશા સૈયદ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીના ઢગલા કરી જેસીબી વડે ટ્રેક્ટરોમાં ભરાવી ગેરકાયદેસર વેચાણ કરે છે. બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા મોટા પાયે ખનિજ ચોરીનું કૌભાંડ મળી આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી નીચે મુજબના વાહનો અને ચાલકોની અટકાયત કરી છે. 1. જેસીબી ચાલક રોબિનખાન પઠાણ. 2. ટ્રેક્ટર 4 ટન રેતી સાથે ચાલક હુસૈન શાહ સૈયદ. 3. ટ્રેક્ટર ચાલક મહેન્દ્ર લાલજી મહેશ્વરી. 4. ટ્રેક્ટર ચાલક દયારામ